આજે સવારે છે ને એક ફોન આવ્યો મુંબઈથી કે સર તમે ક્રેડિટ બ્યુરો રિલેટેડ કામ કરો છો, મને કંપનીની અંદર ઇસ્યુઝ ને બધું છે, તો મને મારો પ્રોબ્લેમ સોલ્વ કરવો. એ કસ્ટમરે કોલ કર્યો, અમે લોકોએ વાતચીત કરી અને એનું કામ સ્ટાર્ટ કર્યું. પછી એની જોડે વાતચીત થતા ખબર પડી કે કોઈ એક જગ્યાએ થાનેમાં મુંબઈમાં ગયા હતા, ત્યાં પણ એમને એક સીએ થ્રુ અમારી કંપનીનો જ નંબર મળ્યો કે ભાઈ તમે અમદાવાદ ગુજરાતની અંદર જાઓ, ત્યાં તમારે અપૂર્વા કરીને એક કંપની છે અને એમનો નંબર આપણો કંપનીનો આપ્યો એટલે કે ત્યાં તમારું ક્રેડિટ બ્યુરો રિલેટેડ કામ પતી જશે. એના પછી એણે અમદાવાદની અંદર એમના મિત્ર થ્રુ એક સીએ થ્રુ તપાસ કરાવડાઈ કે ભાઈ આ કંપની ક્યાં છે, અમદાવાદ અંદર શું છે. તો ઇનફેક્ટ એ સીએ પણ આપણી જ કંપનીનો રેફરન્સ આપ્યો કે ભાઈ અમદાવાદમાં અપૂર્વામાં જતા રહો, ક્રેડિટ બ્યુરો રિલેટેડ કંઈ પણ ક્વેરીઝ હશે તો એ સોલ્વ કરશે. આ કોઇન્સિડન્સ હોઈ શકે છે, આઈ એગ્રીડ. મને ખબર નથી કે ભાઈ આ પરફેક્ટ બધામાં હોઈ શકે, કોઇન્સિડન્સ હોઈ શકે, પણ આ જાણીને આપણને ખૂબ આનંદ થાય છે કે ઇન્ડિયાના ઘણા બધા સ્ટેટ્સની અંદર કસ્ટમર્સ બેંકમાં જાય છે, સીએ પાસે જાય છે, લોન કન્સલ્ટન્ટ પાસે જાય છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકો આપણી કંપનીનો જે એક વિશ્વાસપૂર્વક નંબર આપે છે. કારણ કે છેલ્લા આટલા વર્ષોથી કોઈ પણ કેસની અંદર કોઈ નેગેટિવ રિમાર્ક નથી, નેગેટિવ ઇમ્પ્લિકેશન્સ નથી, અને એ લોકો એક વિશ્વાસથી કસ્ટમરને અહીંયા મોકલે છે કે ભાઈ તમે આ જગ્યાએ જાઓ એટલે તમારું કામ 100% થઈ જશે. અને જો કોઈ પણ સંજોગોમાં નથી થવાનું, જો એ લોકો નથી કરી શકતા, તો તમારે સમજી લેવાનું કે આ કામનું નથી જ થવાનું. આટલું કોન્ફિડન્સથી કસ્ટમરે મને આજે સવારે એમના સીએ કીધું કે જો આ કંપની ના પાડી દેશે ને કે આ કામ થવાનું નથી અથવા તો ઘણો બધો સમય લાગશે, જે કહેશે ફાઇનલ ઓથોરિટી છે. ફાઇનલ ઓથોરિટી ઇટ મીન્સ એટલા વિશ્વાસથી અમારો નંબર આપ્યો કે તમે ત્યાં આંખો બંધ કરીને કામ આપી દો. તો આ એક બહુ જ રિસ્પોન્સિબિલિટી વાળું કામ છે કે જ્યારે કસ્ટમર અમારી ઉપર આટલો બધો વિશ્વાસ મૂકે છે તો અમે 100% એને જાળવી જ રાખીશું. એમાં એવું ક્યારે પણ નહીં થાય કે કસ્ટમરને મિસગાઈડ કરવામાં આવશે, મિસ સેલિંગ કરવામાં આવશે કે એને ડિફરન્ટ વાતો કરી અને બીજી વાતો ઉપર દોરવામાં આવશે. અને આવું ઇન્સિડન્ટલી ઘણી બધી વખત અમારી ટીમ પણ મને કહેતી હોય છે કે સર આ કસ્ટમર બેંકમાં ગયો, ત્યાંથી પણ નંબર મળ્યો. આપણા પ્રોફેશનલ કલીગ્સ પણ આપણને આપણો નંબર આપી રહ્યા છે. તો થેન્ક યુ વેરી મચ બેન્કર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ, બધાને મારી કંપની ઉપર વિશ્વાસ મૂકવા બદલ. અને હું ડેફિનેટલી પ્રોમિસ કરું છું કે આ વિશ્વાસ ક્યારે પણ હું નહીં ડગવા દઉં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.